નમસ્તે. એક જ મિનિટની પણ જીવનના મૂલ્યો દર્શાવતી આ વાત છે. એક ગામની અંદર એક સજ્જન માણસ રહેતો હતો. તેનું જીવન ખૂબ સાદગી ભરેલું હતું અને તેની આ સાદગી તેની રહેણી કહેણી અને આહાર વિહારમાં પણ જોઈ શકાતી હતી. તેનો એક પરમ મિત્ર હતો કે જે રાજાની ખૂબ નજીક અને તેમની ખુશામત કરનારો હતો, જે ખૂબ ધનાઢ્ય હતો અને આરામદાયક જીવન જીવતો હતો. એક વખતે સજ્જન માણસ પોતાના ઘરે જમવા બેઠો હતો. એ જ સમયે તેનો ધનાઢ્ય મિત્ર આવ્યો. તેણે પેલા સજ્જન માણસની થાળીમાં જોયું તો તેનું સાદગી ભરેલું ભોજન જોઈને તેણે કહ્યું, શું યાર, તું પણ મારી જેમ રાજાને ખુશ કરી શકતો હોત તો આવા ફાલતુ ભોજનમાંથી બચી શકત. ત્યારે પેલા સજ્જન માણસે સ્મિત કર્યું અને કહ્યું કે જો તું આવા સાદગી ભરેલા ભોજનને માણી શકતો હોત તો રાજાની ખુશામતી કરવામાંથી આઝાદી મેળવી શક્યો હોત. આપના મત અનુસાર શું ઉત્તમ છે? ખુશામત ખોરીના પકવાન કે ઉચ્ચ વિચારો વાળું સાદગી ભર્યું ભોજન? કોમેન્ટની અંદર અચૂકથી જણાવશો.